મિત્રો, આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો. મિત્રો, આ વાર્તા મારી પડોશમાં એક નવી આંટી રહેવા આવી તેની છે. તેનો સામાન સેટ કરવામાં મેં તેમની મદદ કરી, એટલે મારી તેની સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ. મિત્રો, મારું નામ રાકેશ છે અને મને પ્યાર કરવાનું ખૂબ જ પસંદ છે. આજે જે આંટીની હું વાર્તા કહેવા જઈ રહ્યો છું તે મારા પડોશમાં રહેવા આવેલી આંટીનું નામ સુમન છે. તે એકદમ દૂધ જેવી ગોરી અને તેની ઉંમર લગભગ 28 વર્ષની હશે. લોકડાઉનના લીધે હું ઘર પર જ હતો. લોકડાઉનમાં થોડી ઘણી છૂટછાટ મળવાનું ચાલુ થઈ ગયું હતું. તે દિવસે મારી બાજુમાં એક નવી આંટી રહેવા માટે આવી. હું જ્યારે સવારે ઉઠ્યો તો મેં જોયું કે કોઈ સામાન શિફ્ટ કરી રહ્યું હતું. 10 મિનિટ પછી મેં જોયું તો હેરાન થઈ ગયો કે એક સુંદર આંટી અંદરથી બહાર હવા ખાવા માટે આવી હતી. તેણે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તે પસીનામાં ભીંજાયેલી હતી. બધો સામાન શિફ્ટ કરીને મજૂર ચાલ્યા ગયા. હું પણ બહાર આવીને ઊભો રહી ગયો. જ્યારે મેં ધ્યાનથી આંટીને જોયું તો તેની ઉંમર લગભગ 40થી 42 વર્ષની આસપાસ લાગી રહી હતી. હું તેને જોઈ રહ્યો હતો કે આંટી મારી પાસે આવી અને બોલી કે તમે અહીં જ રહો છો? તો મેં કહ્યું કે હા, હું અહીં રહું છું. તમે મારું નામ પૂછ્યું. મેં મારું નામ તેને કહ્યું. પછી તેણે મને કહ્યું કે કોઈ ઇલેક્ટ્રિશિયન તમારા ધ્યાનમાં છે? મારે ફ્રીજ અને એસી ઇન્સ્ટોલ કરાવવું છે. તો મેં કહ્યું હા, અને ફોન કરીને મેં એક ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો અને બધું કામ કરાવી દીધું. હું ત્યાં જ ઊભો રહ્યો હતો. પછી તે ઇલેક્ટ્રિશિયન ચાલ્યો ગયો. એણે મને થેન્ક યુ કહ્યું અને મારો ફોન નંબર લીધો. પછી હું ત્યાંથી મારા ઘરે આવી ગયો. હું જમવાનું જમી અને જલ્દી સૂઈ ગયો. જ્યારે હું સવારે સૂઈને ઉઠ્યો તો મારા ફોનમાં 2 મિસ કોલ હતા અને એક અજાણ્યા નંબર પરથી 4 મેસેજ પણ હતા. મેં પહેલો મેસેજ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે રાકેશ, તમે જમવાનું જમ્યું અને આવતીકાલે તમે ફ્રી છો? આ મેસેજ વાંચીને હું સમજી ગયો કે આ તો આંટીનો મેસેજ છે. મેં રૂમની બહાર નીકળી અને તેમને કોલ કર્યો તો આંટી બોલી કે મારે બજારથી થોડો સામાન લેવાનો છે, એટલે મેં તમને કોલ કર્યો. મેં આંટીને 2 વાગ્યાનો ટાઈમ આપ્યો. મેં તેમને કહ્યું કે હું ઘરથી થોડી આગળ મારી બાઇક પર ઊભો રહીશ. તમે મને ત્યાં મળજો. તેમને મને પહેલાં થોડી શંકાથી જોયું. તેમને લાગ્યું કે મેં ઘરની આગળ કેમ મળવાનું કહ્યું, પરંતુ તેને કંઈ મને પૂછ્યું નહીં અને હા કહી દીધું. તેના પછી હું 2 વાગ્યે બાઇક લઈને ત્યાં પહોંચી ગયો. પછી આંટી મારી પાછળ બેસી. આંટી જેવી રીતે સ્ત્રીઓ બાઇકની પાછળ બેસે છે તેવી રીતે બેઠી, પરંતુ મને તેમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો હતો બાઇક ચલાવવામાં. મેં આંટી તરફ થોડું પરેશાનીથી જોયું તો તે સમજી ગઈ અને મને કહ્યું કે શું તમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તો મેં હા માથું હલાવ્યું. તો આંટી બોલી કે ઓકે, હું 2 તરફ મારા પગ રાખીને બેસી જાઉં છું. મેં સ્મિત આપ્યું. તેના પછી આંટી મારી પાછળ બેસી ગઈ. તેના પછી હું સુમન આંટીને એક મોલમાં લઈ ગયો. ત્યાં અમે બંનેએ ખૂબ જ શોપિંગ કરી. શોપિંગ કર્યા પછી અમે લોકો કપડાવાળા ફ્લોર ઉપર ગયા. તેમને એક બોક્સ ખરીદી જેના પર એક્સેલ સાઇઝ લખેલું હતું. પછી બિલ ચૂકવી અને સામાન બધો બેગમાં નાખ્યો. તો સામાન ઘણો થઈ ગયો હતો. આંટી બોલી કે બાઇક ઉપર આ બધો સામાન કેવી રીતે આવશે, એટલે હું ઓટો રિક્ષા કરીને ઘરે જાઉં. હું પણ શું કરતો, કોઈ રસ્તો પણ નથી હતો. આંટીએ ઓટો રિક્ષા કરી અને તે ઘરે નીકળી ગઈ. પાછળ હું બાઇક ઉપર નીકળ્યો. આંટી ઘરે પહોંચી અને તેમણે મને પોતાના ઘરે બોલાવ્યો. આંટીએ બહારથી જમવાનો ઓર્ડર કરી દીધો હતો. 10 મિનિટ પછી હું આંટીના ઘરે ગયો. અમે લોકો વાતો કરવા લાગ્યા. મેં તેમના વિશે પૂછ્યું
તો તે કહી રહી હતી કે તેમને તેમના પતિએ છોડી દીધી છે. તેમને એક છોકરી છે જે અત્યારે 21 વર્ષની છે અને તે તેના પિતાની સાથે રહે છે. મેં કહ્યું કે આંટી, એવું શું થયું કે અંકલને તમને છોડી દીધા? આંટીએ કહ્યું કે મારી સાસુ મારા પતિને ભટકાવતી હતી કે મારું કોઈ બીજા પુરુષ સાથે ચક્કર ચાલી રહ્યું છે. બસ આ બધા કારણ હતા જેના લીધે વાતો વધતી ગઈ અને અમે બંને અલગ થઈ ગયા. હવે હું ખૂબ જ મોજ કરું છું અને એકલી જ લાઈફ જીવી રહી છું. પછી આંટીએ મને મારા વિશે પૂછ્યું. મેં પણ આંટીને મારા વિશે બધું કહ્યું. આવી રીતે મારું આંટી સાથે ખૂબ જ ફાવી ગયું. હવે આંટીના ઘરે મારું આવવા જવાનું થવા લાગ્યું. આમ ને આમ 2 મહિના પસાર થઈ ગયા. એના પછી કંઈક એવું થયું કે હું ખુદને રોકી શક્યો નહીં. એક દિવસ રોજની જેમ હું તેમના ઘર પર ગયો. તેમનો દરવાજો અડધો ખુલ્લો હતો. જેવી હું અંદર ગયો તો મેં જોયું કે આંટી સૂતી હતી અને ટીવી ચાલુ હતું. મેં જોયું તો મારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ અને હું સ્તબ્ધ થઈને આંટીને જોતો જ રહ્યો. મિત્રો, જે મેં જોયું એ તમને હું અહીંયા કહી શકું તેમ નથી, પણ તમે સમજી જશો કે મેં શું જોયું. લગભગ 10 મિનિટ સુધી તો મને કંઈક હોશ રહ્યો નહીં. મને હોશ આવ્યો અને હું ત્યાંથી નીકળી ગયો. તે દિવસે મને કંઈક અલગ જ અનુભવ થયો હતો. મારી રગોમાં મારું લોહી એકદમ કદમ જેમ ગતિ કરવા લાગ્યું હતું. કંઈક વિચારવા લાગ્યો અને ગલીમાં આવીને ઊભો ત્યાં એક સિગરેટ પીવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે શું થયું હતું. થોડી વાર પછી હું ત્યાંથી ચાલ્યો ગયો. આંટી હજુ પણ સૂઈ રહી હતી. હું 3 થી 4 મિનિટ એમ જ ઊભો રહ્યો. તેના પછી મેં આંટીના પગને ફક્ત હાથ લગાડ્યો. મને આટલો ખૂબ જ મસ્ત અનુભવ થઈ રહ્યો હતો કે હું તમને અહીંના શબ્દોમાં જણાવી શકતો નથી. પછી મેં થોડો અલગ જઈને આંટીને બૂમ મારી. મારો અવાજ સાંભળી આંટી ઊભી થઈ અને તેણે પછી પોતાનું નાઇટી સીધું કર્યું. મેં થોડું હસીને કહ્યું કે આંટી, દરવાજો તો બંધ કરો, કોઈ ચોર ઘૂસી જશે. આંટી હસવા લાગી અને બોલી કે ખબર નહીં ક્યારે નીંદર લાગી ગઈ, કંઈ ખબર જ પડી નહીં. મારા ખભામાં એટલી બધી પીડા હતી કે હું સહન કરી શકતી ન હતી. એટલે મેં પેનકિલર લીધી. કદાચ તે જ કારણે મને ઊંઘ આવી ગઈ હશે. મેં કહ્યું, અત્યારે પીડા થઈ રહી છે? તો તે તેમને કહ્યું કે અત્યારે થોડો આરામ છે. તું ઊભો કેમ છે? બેસી જા. હું આંટીની પાસે બેસી ગયો અને તેમની સાથે વાતો કરવા લાગ્યો. તેમના ચહેરા પર હજુ પણ થોડી પીડાનો અહેસાસ દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, આંટી, જો હજુ પણ તમને પીડા થઈ હોય તો હું મસાજ કરી દઉં. તેમને મને પહેલાં તો ના બોલ્યું કે ઠીક થઈ જશે, હું જાતે લગાવી લઈશ. તો પછી મેં કહ્યું કે અરે તેમાં શું, લાવો હું લગાવી દઉં. થોડી સુધી આનાકાની કર્યા પછી તેમણે હા કહી દીધું. પછી તેમણે મને ટ્યુબ આપી અને હું આંટીના ખભાની આસપાસ લગાવીને મસાજ કરવા લાગ્યો. થોડો સમય પછી આંટી જલ્દીથી ફરી ગઈ અને ગુસ્સામાં મને બોલી કે શું કરી રહ્યો છે? હું કાંઈ બોલી નથી રહી એનો મતલબ એ નથી કે તું મારો ગલત ફાયદો ઉઠાવ. હું મારું માથું નીચું કરીને બધું સાંભળી રહ્યો હતો. આંટી મારા ઉપર ગુસ્સે થઈ રહી હતી અને બોલી રહી હતી કે બધા પુરુષ એક જેવા જ હોય છે. હું તો તને એક સારો માણસ સમજતી હતી. અને આંટી રડવા લાગી. મેં કહ્યું કે સુમન આંટી, હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું તમને પ્રેમ કરું છું. હું તમારી સાથે એવું કરવા માંગતો ન હતો, પરંતુ જ્યારે તમે સૂઈ રહ્યા હતા ત્યારે તમારી નાઇટી તમારા ઘૂંટણ સુધી આવી ગઈ હતી. એટલે તે બધું જોઈને ખબર નહીં મને શું થઈ ગયું. પ્લીઝ મને માફ કરી દેજો. હવે પછી એવું ક્યારે નહીં થાય. તે ચૂપ થઈ ગઈ અને હું ત્યાંથી નીકળીને મારા ઘરે આવી ગયો. પછી રાતના 8 વાગ્યે
મને આંટીનો મેસેજ આવ્યો કે સોરી રાકેશ, મેં તારી ઉપર ગુસ્સો કર્યો. હું તને થોડું વધારે જ બોલી ગઈ. મેં પણ રિપ્લાય આપ્યો કે આંટી મારી પણ ભૂલ હતી. પછી આંટી રિપ્લાય આપે છે કે આજે મેં તમારા માટે બિરયાની બનાવી રહી છું. આજે જમવાનું મારા ઘર પર જ જમી લેજો. મેં રિપ્લાય આપ્યો, ઠીક છે આંટી. જ્યારે હું તેમના ઘરે ગયો તો મારી સાથે સામાન્ય રીતે તે વાત કરી રહી હતી. હું સોફા ઉપર બેસી ગયો. તે મારી બાજુમાં આવી અને બોલી કે અત્યાર સુધી કેટલી છોકરીઓ સાથે પ્યાર કર્યો છે. તેમના આ સીધા સવાલથી પહેલાં તો હું અચરજ પામી ગયો. પછી મેં તેમને આંખોમાં જોયું તો એક મીઠી માદકભરી મુસ્કાન પણ હતી. મેં કહ્યું કે 3 છોકરીઓ સાથે. તો તેમણે કહ્યું કે મારી સાથે પ્યાર કરીશ? મેં કહ્યું કે હા. પછી તે મારી પાસે બેસી ગઈ અને મને પ્યાર કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પછી અમે બંને તેવી જ હાલતમાં ઊભા થયા અને આવી જ સ્થિતિમાં આંટી કિચનમાંથી જમવાનું લેવા ગઈ. અમે જમવાનું પણ આવી જ હાલતમાં જમ્યું. જમવાનું જમ્યા પછી અમે બંને ફરીથી પ્યાર કરવા લાગ્યા. તેના પછી હું મારા ઘરે આવી ગયો. પછી જ્યારે સવારે હું ઉઠ્યો તો જોયું કે મને જલન થઈ રહી હતી. મારા શરીર ઉપર દાંતના નિશાન હતા. ત્યાંથી મને જલન થઈ રહી હતી. પછી મેં મોબાઈલથી આંટીને કોલ કર્યો. તે પણ બોલી રહી હતી કે તેમને ખૂબ જ તકલીફ થઈ રહી છે અને દર્દ પણ થઈ રહ્યો છે. મેં પણ તેમને મારા બાબુની પિક્ચર મોકલાવી અને કહ્યું કે મારો પણ તે જ હાલત છે. તેના પછી અમે ડિસાઈડ કર્યું કે 4-5 દિવસ સુધી કરશું નહીં. અમે બંને ખૂબ જ ખુશ છીએ. મજાની વાત તો એ છે કે આંટીએ મારા ઘરની 4 ઘર છોડી અને એક સ્થાયી મકાન તેમના માટે ખરીદી લીધું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. અને જો મિત્રો તમને આવી આંટી સાથે કરવાનો મોકો મળે તો તમે શું કરો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.